આપણે આજે આપણે પ્રશ્ન પહેલો લઈએ છીએ. એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એક્સ બરાબર એ વત્તા બીટી નો સ્ક્વેર દર્શાવ્યું છે. એ બરાબર 8.5 અને બી બરાબર 2.5 અને ટી નું માપન સેકન્ડમાં છે, એટલે કે ટી સેકન્ડમાં આપેલું છે. ટી બરાબર 0 સેકન્ડ સમયે અને ટી બરાબર 2 સેકન્ડ સમયે એનો વેગ કેટલો હશે? 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો હશે? એટલે ટી બરાબર 0 સેકન્ડે અને ટી બરાબર 2 સેકન્ડે વેગ કેટલો હશે? પહેલા આપણે સમીકરણને સમજીએ. સમીકરણ છે આપણું એક્સ બરાબર એ વત્તા બી ટી નો વર્ગ, બરોબર. હવે સમયની સાપેક્ષ આપણે જ્યારે વિકલન કરીએ ત્યારે આપણને શું મળે છે? વેગ મળે છે. એટલે ડીએક્સ ના છેદમાં ડીટી, એ છે એ અચળ પદ છે, જેના કારણે એનું વિકલન શૂન્ય થઈ જાય છે. બી ટી નો વર્ગ, બી અચળ છે પણ એની સાથે ટી આવ્યો છે, એટલે બીટી ના સ્ક્વેર નું વિકલન થશે. ટી ની ઘાત 2 છે, જે 2 આગળ આવી જાય વિકલન પ્રમાણે, અને 2 માં 1 ઘટાડો એટલે 2 - 1 એટલે 1 થઈ જાય, એટલે ટી ની ઘાત 1 છે. કઈ ના લખ્યું હોય તો આપણે 1 ગણીને ચાલે. આમ જોઈએ તો વિકલન શું થયું? ડીએક્સ ના છેદમાં ડીટી બરાબર 2bt, v બરાબર 2bt થશે. હવે આ તમને મળી ગયો વેગ, જેની અંદર બી ના મૂલ્યો અચળ છે, જે બી ના મૂલ્ય અહીંયા આપેલા છે 2.5, અને ટી અલગ અલગ મૂકો એ પ્રમાણે તમને વેગ મળતો જાય. ટી બરાબર 0 મૂકીએ તો વેગ 0 થઈ જશે. અહીંયા 0 મૂકો ટી ની જગ્યાએ, એટલે તમારો વેગ 0 થઈ જશે. ટી ની જગ્યાએ 2 સેકન્ડ મૂક્યો આ જ સમીકરણમાં, 2 ગુણ્યા 2.5 જે બી છે, અને ટી બરાબર 2 સેકન્ડ ગુણાકાર કરશો એટલે તમને 10 મળશે. હવે વિભાગ બી, આ દાખલાનો બીજો પ્રશ્ન શું છે કે 2 અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ, એટલે 2 સેકન્ડે પદાર્થ ક્યાં છે પેલા ગોતવું પડશે, 4 સેકન્ડે પદાર્થ ક્યાં છે એ ગોતવું પડશે, અને 2 સેકન્ડ થી 4 સેકન્ડ, એટલે આ 2 સેકન્ડનો ગાળો છે, સમયગાળો આપણને 2 સેકન્ડનો આપ્યો, અને વચ્ચેનો સ્થાન ગોતી અને સ્થાનનો તફાવત ગોતવો પડશે. ટી બરાબર 4 સેકન્ડ એ કઈ જગ્યાએ છે? તો કે આ જ સમીકરણ લેવાનું, આ સ્થાન વાળું જ સમીકરણ લેવાનું. સ્થાન વાળું સમીકરણ શું દર્શાવે છે? કે કયા સમયે કઈ જગ્યાએ પદાર્થ છે. તો એક્સ બરાબર એ વત્તા બીટી નો વર્ગ, તો એ બરાબર તો 8.5 છે, બી બરાબર 2.5 છે, અને ચોથી સેકન્ડે એટલે 4 નો વર્ગ 16 થાય, અને એનો કુલ સરવાળો 8.5 વત્તા 40 બરાબર 48.5 મીટરે આવે છે, બરોબર. હવે આ જ આપણે વસ્તુ ક્યાં ગોતવી પડશે? 2 સેકન્ડ માટે. ટી બરાબર 2 સેકન્ડ માટે તો બધી જગ્યાએ એની એ વત્તા બીટી નો વર્ગ સમીકરણ જે આપણને આપેલું છે એમાં મૂકી દીધું છે બધું. એ બરાબર 8.5, બી બરાબર 2.5, અને ટી બરાબર 2 મૂકતા 2 નો વર્ગ 4 થાય. એ પ્રમાણે 8.5 વત્તા 2.5, અને પેલા આ ગુણાકાર થશે, 2.5 ગુણ્યા 4 જે 10 થશે, અને જવાબ આવશે 18.5. અહીંયા આવ્યું તો 48.5. સરેરાશ વેગ ગણવા જતા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બરોબર. 4 સેકન્ડે અંતિમ સ્થાન મળે છે અને 2 સેકન્ડે પ્રારંભિક સ્થાન મળે છે. આપણા પ્રશ્ન માટે, આ પ્રશ્ન માટે 2 સેકન્ડ અને 4 સેકન્ડ જ્યારે આપણે સમયગાળો આપી દીધો કે આની વચ્ચેનો જ સરેરાશ વેગ આપણે જોઈશું. 4 સેકન્ડ માઇનસ 2 સેકન્ડ, એટલે કે 4 સેકન્ડના સમયના સ્થાને 4 સેકન્ડે ક્યાં છે, 2 સેકન્ડે ક્યાં છે, છેદમાં 4 માઇનસ 2, એટલે આ જે આગળ જતા સમીકરણ સોલ્વ થશે. 48.5 માઇનસ 18.5 છેદમાં 2, એટલે એ જે ભાગાકાર થશે, બરોબર. કેવી રીતે ભાગાકાર થશે? તો કે બાદબાકી કરીશ એટલે 30 મળશે, ભાગ્યા 2 મળશે, તો 30 ભાગ્યા 2 આપણને જવાબ આવશે. ક્લિયર? આવી રીતે કોઈ પણ સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ, તત્કાલીન વેગ, બેમાં ફેર છે. તત્કાલીન વેગ તમને વિકલન મળે છે, અને સરેરાશ વેગ આપણે બંને સમય એ કઈ કઈ જગ્યાએ છે એ લેવા પડશે. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયનો તફાવત, કેટલા સમયના ગાળા માટે પૂછેલું છે. થેન્ક યુ.